નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો ઉપર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1,18,256 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 93,000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33% નોંધાયું છે। જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે। તેમજ કેન્દ્ર મુજબ કુંભારિયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે। બીજી તરફ સામાન્ય પ્રવાહમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ 92.71% નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય। તો રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું હતું। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે। 1,32,000 પૈકી 99% સાથે 1,459 વિદ્યાર્થીઓ પાસ થયા છે। એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1,233 તેમજ બી ગ્રુપમાં 1,563 વિદ્યાર્થીઓ પાસ થયા છે। અમદાવાદમાં HB કાપડિયા શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરી છે। અમદાવાદના રુદ્ર મોદીએ જણાવ્યું હતું કે સાયન્સના બી ગ્રુપમાં 99.5% રેન્ક આવ્યું છે। શાળા અને પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। 2 વર્ષની મહેનત બાદ આ પરિણામ આવ્યું છે। સતત વાંચન કરવાથી ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળતી હોય છે। રડતા રડતા ચૌહાણ ધ્રુવીએ જણાવ્યું હતું કે 700માંથી 651 માર્ક આવ્યા છે। ખૂબ સારું પરિણામ આવતા ખુશીના આંસુ આવી ગયા છે। પરિવારના ખૂબ જ સપોર્ટના કારણે આજે આ પરિણામ આવ્યું છે। પપ્પાએ A1 ગ્રેડ લાવીશ તેવો વિશ્વાસ આપ્યો હતો। મજૂરી કરી અને માતા પિતાએ અભ્યાસ કરાવ્યો છે। શું નામ તારું? ચૌહાણ ધ્રુવી। કેટલા માર્ક્સ આવ્યા છે અને કેટલી ખુશી છે? 651 માર્ક્સ આવ્યા છે 700માંથી 90% પ્લસ છે મારે। કેટલી ખુશી છે અને આંખોમાં આંસુ છે? બહુ જ ખુશી છે। મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરીને મને ભણાઈ છે અને એમનું સપનું હતું અને આજ મેં પૂરું કર્યું છે। હવે શું આગળ બનવાની ઈચ્છા છે અને કેટલા કલાકની મહેનત કરી છે? CMA બનવાની ઈચ્છા છે અને આ બહુ મહેનત કરી છે। 12માં 10માં મારે 89 આવ્યા હતા, 1% માટે રહી ગઈ હતી, પણ હવે 12માં મેં પપ્પાને વિશ્વાસ આપ્યો હતો કે હું 12માં A1 ગ્રેડ લાઈને રહીશ અને એ મારું સક્સેસ થઈ ગયું। કેટલી તકલીફો વેઠવી પડી? બહુ તકલીફો વેઠવી પડી છે। મમ્મી પપ્પા બંને બહુ મજૂરી કરે છે, મમ્મી બી કરે છે અને પપ્પા બી કરે છે। અમે બહુ સામાન્ય પરિસ્થિતિવાળા છીએ, બહુ મજૂરી કરીને મમ્મી પપ્પા બહુ ભણાઈ છે। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીની પરિવારને ગળે લાગી અને રડી પડી હતી। ધાર્યા કરતાં સારું પરિણામ આવતા માતા પિતાના ચહેરા ઉપર પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા। તો વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે 82.20%થી વધી અને આ વખતે 85.55% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષે 87.77%થી વધી અને 88.11% જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી વૈશ્વી ગુપ્તાએ ધોરણ 12માં 99.96% મેળવ્યા છે। તેણે જણાવ્યું હતું કે મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા અને શાળાના શિક્ષકોને આપું છું। તેમની મદદથી જ મને આ સફળતા મળી છે। મેં ધોરણ 12ની શરૂઆતથી જ ખૂબ જ મહેનત કરી હતી અને સતત મહેનતને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે। સતત અને નિયમિત મહેનત એ સફળતાનું રહસ્ય હોવાનું પણ તેણે જણાવ્યું હતું। मेरा नाम राठौड़ कृष्णा नरपत सिंह है और मैं 85 की स्टूडेंट हूँ और मेरे बोर्ड्स में 479 है और मेरे पापा एक किराना की शॉपकीपर है और मैं बड़ी खुश हूँ मतलब इतने मार्क्स के साथ, क्योंकि मैंने ये एक्सपेक्ट भी नहीं किया था खुद से कि मेरे इतने आ सकते हैं। और मेरा फ्यूचर में एक बहुत ही अच्छा डॉक्टर बनने का सपना है, जो बस वही बाकी है पूरा करना। किस तरह तैयारी की थी आपने? मैंने जो मेरे सर टीचर्स थे उनके कहे हुए सारे काम किए थे।
मेरे सर टीचर ने मेरे को जो कहा था मैंने वही सब किया था। और वो मतलब हर रोज कहते थे कि जो हर रोज का है वो हर रोज पढ़ना होता है, तो मैंने वही किया था। और ये मेरे पापा है। ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની શ્રેયા ભીમજીયાણીએ જણાવ્યું હતું કે મારે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે, 687 માર્ક આવ્યા છે, જેમાં 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। આ તમામ શ્રેય પરિવાર અને ટીચર્સને જાય છે, કારણ કે તે તમામ લોકોએ ખૂબ જ મહેનત કરાવી છે। ડેલી ટુ ડેલી વર્ક કરવાનું અને જ્યારે રીડિંગ હોય ત્યારે ફૂલ રીડિંગ કરવાનું। મારા પરિવારમાં હું એવી પ્રથમ છું જેને 99.99% આવ્યા છે, જેથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે। ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન છે। વિદ્યાર્થીની શ્રેયાનું આટલું સારું પરિણામ આવતા તેમના દાદા ઈશ્વરભાઈ રડી પડ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આશા ન હતી કે આટલું સારું પરિણામ આવ્યું છે। શ્રેયા 16 થી 17 કલાક વાંચન કરતી હતી। આગળ CA બનવાની તેમની ઈચ્છા છે। જો વડોદરાની વાત કરીએ તો કોમર્સની વિદ્યાર્થીની હર્ષિતા પહેલવાનીએ જણાવ્યું હતું કે મેં 99.91% મેળવ્યા છે। મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। મારે સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 100 ગુણ આવ્યા છે અને અકાઉન્ટમાં 99 ગુણ આવ્યા છે। હું દરરોજ નિયમિતપણે 2 થી 3 કલાક રિવિઝન કરતી હતી અને લખવાની પ્રેક્ટિસ ઉપર વધુ ભાર આપતી હતી। મારા ક્લાસના ટીચર પ્રથમ સરનો આમાં મોટો ફાળો છે। તેઓનું સ્વપ્ન હતું કે મારા 100માંથી 100 માર્ક્સ આવે, જે આજે પૂર્ણ થયું છે। સાથે જ મારી સ્કૂલના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે। હું બધાને બસ એટલું જ કહીશ કે મહેનત કરતા રહો, એક ને એક દિવસ સફળતા ચોક્કસ મળશે। તો કોમર્સના વિદ્યાર્થી જયોન ગાંધીએ જણાવ્યું હતું કે મને ખૂબ જ આનંદ છે। મેં જે મહેનત કરી હતી તે આજે સફળ થઈ હોય તેવું મને અનુભવાઈ રહ્યું છે। સૌથી પહેલાં તો મેં વાંચન માટેનું એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવ્યું હતું। તો સુરતમાં સુતરિયા અક્ષરા અનિલભાઈએ 687 માર્ક્સ મેળવ્યા છે, જે અત્યાર સુધી કોમર્સમાં કોઈને મળ્યા નથી। તેને આખા ગુજરાતમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે। અક્ષરા આશાદીપ વિદ્યાલયની મારું નામ કિરણ, કેટલા ટકા આવ્યા છે, શું કહેશો? 92 કેટલી ખુશી થઈ છે? 92 આવેલા છે, પાર્થવ છે સનનું નામ। લગભગ મને લાગે છે કે મારા હસબન્ડ, એના અંકલ, એ કોઈના પ્લસ થશે ને તો એટલા તો નહીં જ થાય। કીપ ઇટ અપ, પ્રાઉડ ઓફ માય સન। શું ડ્રીમ છે સન માટે? ડ્રીમ કાંઈ જ નહીં, બહુ ડાયો છોકરો છે મારો, બહુ જ। ભણવા માટે કેવું પડતું હતું કે ભણી લે? નહીં, એ નથી કેવું પડતું। આપનું નામ? નરેશભાઈ જીવરાજભાઈ જિંજાળા। મારા સનનું નામ છે મિત જિંજાળા। A1 ગ્રેડ આવ્યો, 91%। ઘણી ઘણી ખુશી થઈ રહી છે। પ્રેશર હતું કે આટલું ક્રાઉડ છે કે free રહી? નહીં, એવું નહીં, ફ્રીડમ હતું। સ્કૂલેથી સારામાં સારો સપોર્ટ હતો સ્ટડી માટે। સ્કૂલેથી લોકો 6-7 વાગે 8 વાગ્યા સુધી મહેનત કરાવતા, પછી એમનું જ રિઝલ્ટ છે અને એના સૌથી સારો એના મમ્મીને જ લોકોનું બધા। હવે શું ડ્રીમ શું છે હવે એમની માટે એને બિઝનેસમાં આવવું છે, એટલે અત્યારે BBA કરી પછી હવે જે બિઝનેસ માટે જે લાઈન આવતી એ વધારે કરતી છે એમને। सर अब कितनी खुशी हो रही है आपको? अरे बुद्धू, मैं तो इसको डांटता रहता हूँ बार बार, क्या करे, क्या मार दी, गड़ मार दिए तो टॉप कर गई हो तो है। विश्वास नहीं हो रहा? बहुत अच्छी खुशी हो रहा है और सब सर लोगों की मेहरबानी है। इन लोगों की खूब मेहनत की इन लोगों ने, कि इतना सारा मेहनत किया, मेरी लड़की को इन लोगों ने आज टॉप करवा दिया। आपको विश्वास हो रहा है कि टॉपर होगी लड़कियां? मुझे ऐसा विश्वास था कि मतलब ये टॉप करेगी, विश्वास था क्योंकि इन लोगों का हौसला था, लेकिन मुझे ये मालूम नहीं था कि इतना कर पाएगी वो। સૌને નમસ્કાર। આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના જીવનમાં ધોરણ 12ની પરીક્ષા એક મહત્વનો પડાવ છે। તેમની મહેનત અને પરિશ્રમની ફળશ્રુતિ સ્વરૂપે મળેલ પરિણામ તેમની કારકિર્દીની દિશા અને ઉજ્જવળ ભવિષ્યની તકોનું નિર્માણ કરે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2026 માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2026 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા અમે હર્ષ અને
આનંદની લાગણી અનુભવીએ છીએ. સર્વપ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 156 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,11,090 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે. જિલ્લાની દ્રષ્ટિએ મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. કેન્દ્ર પ્રમાણે કુંભારિયા કેન્દ્ર 98.62% સાથે પ્રથમ ક્રમે છે અને લીંબડી કેન્દ્ર 42.98% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ગ્રુપ પ્રમાણે આપણે તુલના કરીએ તો એ ગ્રુપનું પરિણામ 90.79% છે, જ્યારે બી ગ્રુપનું પરિણામ 79.87% છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 535 કેન્દ્રો હતા. કુલ નિયમિત 4,36,572 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 4,03,362 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે.